મારા દીકરાને ફાફડા બહુ ભાવે છે, તેથી આજે એના માટે મેં ઘરે ફાફડા બનાવ્યા છે. તો તેની રેસીપી તમારી સાથે શેર કરીશ. તેના માટે સૌપ્રથમ એક બાઉલ ભરી બેસન લઈ લઈશું. હાથેથી મસળીને અજમો ઉમેરી લઈશું 1 ચમચી. સ્વાદ અનુસાર મીઠું, હિંગ, થોડી હળદર ઉમેરી લઈશું તેમાં. હવે એક વાટકીમાં પાપડ ખાર 5 ચમચી જેટલું લઈ તેમાં થોડું પાણી ઉમેરી પાપડ ખાંડને ઓગાળી લઈશું. બેસન અને મસાલા બરોબર ભેળવી લઈશું અને તેમાં ઓગાળેલું પાપડ ખાર ઉમેરી લઈશું. ધીરે ધીરે પાણી ઉમેરી કઠણ લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટ બંધાઈ જાય 1 ચમચી જેટલું તેલ લઈ અને લોટને બરોબર મસળી લઈશું. અહીંયા લોટ મસળવો ખૂબ જરૂરી છે. લોટ મસળી અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું અને તેને ઢાંકી અને થોડી વાર રહેવા દઈશું. અહીંયા ફાફડા સાથે ખાવાની કઢી બનાવી લઈશું. તેના માટે એક વાટકામાં 2 ચમચી બેસન લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. થોડા લીંબુના ફૂલ ઉમેરી લઈશું અને 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું. ચપટી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી પાણી ઉમેરી બધું બરોબર ફેટી લઈશું અને ગોળ તૈયાર કરી લઈશું. તપેલીમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, ચપટી હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં ઉમેરી વઘાર તૈયાર કરીશું. તેમાં ઓગાળેલું કઢીનું મિશ્રણ મિલાવી થોડું પાણી મિલાવી બધું બરોબર હલાવી કઢી ઉકાળી તૈયાર કરી લઈશું. કઢી ઉકળીને તૈયાર થાય ત્યારે ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું. હવે આપણે ફાફડા બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. બાંધેલા લોટને મસળી અને તેમાંથી નાના લુવા પાડી લઈશું અને લુવા લંબગોળ કરી લઈશું. બધા લુવા આ રીતે તૈયાર કરી લઈશું. હવે ઓરસિયા પર હાથની હથેળીની પાછલા ભાગથી ફાફડા ખેંચીને વણી લઈશું. પતલું ચક્કુ લઈ અને ફાફડાને ઉખાડી લઈશું. આ રીતે બધા ફાફડા તૈયાર કરી લઈશું. ફાફડાને આપણે ગરમ તેલમાં તળવા મૂકી દઈશું. એક સાઈડે ફાફડા તળાય ત્યારે તેને પલટાવી અને બીજી સાઈડે પણ ફાફડા તળી લઈશું. તમે જોઈ શકો છો ફાફડા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. ફાફડા તળાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા ફાફડા તૈયાર કરીશું. હું અહીંયા બીજા ફાફડા પણ વણી લઈશ. હથેળીના પાછલા ભાગથી લોટને થોડો દબાવી બાકીના લોટને આગળ ખેંચી ફાફડા વણી લઈશું અને પતલા ચક્કાની મદદથી ઉખાડી ગરમ તેલમાં તળી ફાફડા તૈયાર કરી લઈશું. તો બધા ફાફડા તળાઈને તૈયાર છે. હવે તેને આપણે બનાવેલી કઢી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે ફાફડા અને કઢી. મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો જેથી મને મોટિવેશન મળે.